આ ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર તો જોવા જશે, કેમ કે આ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ, પણ એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપના વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો VPNને કનેક્ટ કરી લેવાનું છે. તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરોબર. તો તમારે VPNને કનેક્ટ કરી લેવાનું છે. પ્લે સ્ટોરની અંદરથી પણ તમે આ VPNને ડાઉનલોડ કરી શકો છો, સુપર VPN. આ રીતે તમારે કંઈક એડ આવે તો એડને તમારે ક્લોઝ કરી દેવાની છે, બરોબર. થોડીક જોશો એટલે તમને કટ કરવાનો ઓપ્શન અહીંયા આવી જશે. તો તમારે એડને અહીંયા જોઈને પછી તમારે અહીંયાથી આ રીતે ક્લોઝ કરી દેવાની છે. પછી કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો કનેક્ટ થાય ત્યાં સુધી તમને થોડીક અહીંયા રાહ જોવાની છે. થોડીક જ વારની અંદર તમારું VPN કનેક્ટ થઈ જશે આ રીતે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે મીવાળા ઓપ્શનમાં જઈ સેટિંગવાળા ઓપ્શનમાં તમારે અહીંયા જવાનું છે, બરોબર. ઉપર તમને બતાવી દેશે અહીંયા સેટિંગવાળો ઓપ્શન. તો તેના ઉપર ક્લિક કરી આ નીચે બિઝનેસ ક્રિએટર મોડ દેખાય એને ઓન કરી લેવાનું છે અને તમારે વર્ઝન અહીંયા ચેક કરી લેવાનું છે, બરોબર, કયું વર્ઝન છે, બરોબર. તો તમારે આ રીતે કરી દેવાનું છે. પછી બેક આવી જવાનું છે, કેન્સલ કરી પછી તમારે એડિટવાળા ઓપ્શનમાં આવી ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે. પછી તમારી જે ક્લિપ હોય, બરોબર, એ ક્લિપ તમારે લઈ લેવાની છે. આપણે સૌથી પહેલાં તો સોંગ લેવાનું છે. તો સોંગ એડ કરી લઈએ, બરોબર. તો સોંગ માટે આપણે વિડીયોને MP3 કરવાનું છે, બરોબર. તો આપણે જે મેં વિડીયો ડાઉનલોડ કર્યું છે આ વિડીયો છે મિત્રો, એનું આપણે ડાયરેક્ટ MP3 કરી દીધું, તમે જોઈ શકો છો. અહીંયા પહેલાં વિડીયો આપણે એડ કરી લીધું, બરાબર. પછી એનું MP3 તમને અહીંયા કરતાં શીખવાડું. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો અહીંયા એક્સ્ટ્રા ઓડિયો લખેલું છે, તેના પર ક્લિક કરજો એટલે વિડીયોને MP3 અહીંયા તમારે થઈ જશે, બરાબર. અને જે જગ્યાએથી ઇફેક્ટ આવે છે એ જગ્યાએ તમે જોઈ શકો છો આટલેથી, જેમ કે આપણે ઇફેક્ટ અહીંયા સ્ટાર્ટ થાય છે, બરાબર. તો તમારે અહીંયા આવી જવાનું છે. પછી સોંગ ઉપર ક્લિક કરી બીટમાં જઈ અહીંયા એક બીટ માર્ક લગાવી દેવાનું છે, બરાબર. તમને એટલે ઇફેક્ટ અહીંયા લગાવતા તમને ખબર પડે કઈ જગ્યાએથી ઇફેક્ટ લગાવવાનો છે, બરાબર. તો આટલું થઈ ગયું. પછી તમારે વિડીયોની જે આપણી ક્લિપ છે, બરાબર, એને અહીંથી ડિલીટ મારી દેવાની છે. પ્લસ ઉપર ક્લિક કરી તમારી જે ક્લિપ હોય, બરાબર, તમે જે શૂટ કરી હોય એ ક્લિપ તમારે અહીંયા લઈ લેવાની છે, બરાબર. તો હું અહીંયા મારી ક્લિપ અહીંયા એડ કરી દઉં છું. તો મિત્રો ક્લિપ મેં એડ કરી લીધી છે. ક્લિપને પછી કટ આઉટ કરીને તમારે અહીંયા તમારી રીતે તમારી જે સેટ કરી દેવાની છે, કેટલી તમારે ક્લિપને રાખવાની છે એટલી, બરાબર. તો મિત્રો ક્લિપને મેં અહીંયા કમ્પ્લીટ કટ આઉટ કરીને સેટિંગ કરી દીધી છે. પછી તમારે આની અંદર સ્લો મોશન અપ્લાય કરવાનું છે. તો એના માટે તમારે શું કરવાનું છે, ક્લિપ ઉપર ક્લિક કરી સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે. આપણે 14 સેકન્ડનું સોંગ છે તો 14 સેકન્ડ સુધી લાંબી કરવાની છે ક્લિપને. તો અહીંયા નોર્મલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે અહીંથી તમે જોઈ શકો છો આ રીતે તમારે તમારા ક્લિપને અહીંયા સ્લો મોશન કરી દેવાનું છે, બરાબર. શોર્ટ થાય છે વધારે ક્લિપને આપણે કટ કરી દઈશું, બરાબર. પછી નીચે સ્મૂથ સ્લોમાં લખેલું દેખાય તેના પર ક્લિક કરી એ બેટર ક્વોલિટી તમારે સિલેક્ટ કરવાની છે. તો બેટર ક્વોલિટી સિલેક્ટ કર્યા બાદ યસ કરી દેવાનું છે. તમારે અહીંયા આ રીતે અહીંયા 100% પૂરો થાય ત્યાં સુધી તમારે થોડીક અહીંયા રાહ જોવાની રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એ 100% કમ્પ્લીટ થઈ ગયા છે, બરોબર. વધારાની ક્લિપને તમે જોઈ શકો, જેમ કે સોંગ આપણું આટલું છે, વધારાની ક્લિપને આપણે અહીંયાથી સ્પ્લિટ કરીને ડિલીટ કરી દઈએ છીએ, બરાબર, આ રીતે. પછી આપણે તમે જોઈ શકો છો અહીંયા જે બીટમાર્ક કરે તો એટલી જગ્યાએ તમારે આપણે ઇફેક્ટ ચાલુ થાય છે. તો ક્લિપ ઉપર ક્લિક કરી આપણે અહીંયાથી આટલો કટ મારી દઈશું, બરાબર. તો આટલેથી ઇફેક્ટ લગાવવાનો છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો ક્લિપ આવી ગઈ. પછી અહીંયાથી તમારે એ ઇફેક્ટ લગાવવાનો છે. એક જ ઇફેક્ટ છે, તમને બતાવી દઉં. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાં ટ્રેન્ડિંગ ઇફેક્ટ તમે જોઈ શકો છો, આજે ઉપર તમને જોવા મળી જશે, બરાબર. તો એ ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરવાનું છે. એ ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો તો આ રીતે તમને ઇફેક્ટ જોવા મળી જશે. ઇફેક્ટને તમારે તમારી ક્લિપ સુધી અહીંયા લાંબો કરી દેવાનો છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયો. પછી એડજસ્ટમાં જઈને તમે આની સ્પીડ પણ અહીંયા ઓછી કરી શકો છો. આ રીતે તમારા વિડીયોના હિસાબથી તમારી સ્પીડ અહીંયા થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે સ્પીડ પણ અહીંયા તમારી સેટ થઈ ગઈ છે. તો તમારી સ્પીડને પણ આ રીતે અહીંયા સેટ કરી દેવાની છે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે ઇફેક્ટ પણ અહીંયા કમ્પ્લીટ લાગી ગયો છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો ઇફેક્ટ તમારો આટલી સ્ટાર્ટ થઈ જશે, બરાબર. કમ્પ્લીટ ઇફેક્ટ તમારે લાગી ગયો. પછી તમારે શું કોણ છે, તમારે આની અંદર કલર ગ્રેડિંગ કરવું હોય તો તમે કલર ગ્રેડિંગ કરી શકો છો. ફિલ્ટર આપ સમજ હશો, તમને ઘણા બધા અહીંયા ફિલ્ટર જોવા મળી જશે, બરાબર. તમારા વિડીયોના હિસાબથી સિનેમેટિક રીતે લાગે એ રીતે તમે આની અંદર ફિલ્ટર અપ્લાય કરી શકો છો, બરાબર. અત્યારે જે વધારે ફિલ્ટર ચાલતું હોય એ તમને બતાવી દો એ વિડીયોની અંદર, તો આ ફિલ્ટર તમે યુઝ કરી શકો છો, બરાબર. બાકી બીજા ઘણા બધા ફિલ્ટર તમને આની અંદર મળી જશે, બરાબર. તો તમે કોઈ પણ સારું એવું ફિલ્ટર યુઝ કરી શકો છો આની અંદર, બરાબર. તમને જે યોગ્ય લાગે જે સારું લાગે એ તમે યુઝ કરી શકો છો, બરાબર. તો આપણે અહીંયા આ ફિલ્ટર યુઝ કરી દઈએ છીએ, બરાબર. એક આ બી સારું છે, એક આ પ્લેસ CC વાળું પણ ફિલ્ટર સારું છે, એ પણ તમે આની અંદર યુઝ કરી શકો છો. તો આપણે અત્યારે આ લઈ લઈએ છીએ. એસ ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો અને આ વિડીયોના હિસાબથી ફૂલ કરી દેશો ને તો તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર આ રીતે ઇફેક્ટ સેટ થઈ જશે, બરાબર.
તો તમે જોઈ શકો છો આપણું વિડીયો કમ્પ્લીટ બની ગયું છે. તો પછી તમે અહીંયાથી એ અલ્ટ્રા પર ક્લિક કરી 4K સુધી તમારા વિડીયોને તમે સેવ કરી શકો છો. તો તમારે એક્સપર્ટ મારીને વિડીયો સેવ કરી દેવાનું છે બરાબર. પછી તમે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકી શકો છો બરાબર, કેમ કે આ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમારે આ રીતે કરી દેવાનું છે એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે બની જશે અને તમારીથી એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.